જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધાય ફરી એકવાર બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે જો માંડવી કેવી મસ્તીની ઉગી ગઈ, હાઈ ક્લાસ થઈ ગઈ છે. તો બારદી જેવું થયું. આમાં વયસમાં અરોડા છે. આપણે ટાઢે પોરે ધીમે ધીમે ઉપાડીએ અરોડા. પછી અરોડા બરોડા ઉપડી જાય ને પછી એકવાર આમાં હાથી ફેરવી દઈ. ઓની કીધું છે એટલે હાવ ફુવારા મૂક્યા હતા ને એ હજી ઉગતી આવે છે અમુક માંડવી. એટલે એ બધી માંડવી કમ્પ્લીટ ઉગી જાય એટલે બધું એક હરખું હાથી હાલી જાય ને પછી હાઈ ક્લાસ એક ફોરી બેલી મારી દઈ. અટાણે જો એટલામાં હે અરોડા અડધે લગણ દેખાય છે. એ અરોડા આપણે ઉપાડે સવડા એકા એટલા તો એ અરોડા અટાણે બોલો તોય કે આપણે માંડવી વાવીએ ને ખાલી જરીક ઊંડી હોઈ જાય ને બે આંગર તો માંડવી ઉગવામાં એટલી કાંઈ થાય ભાઈ. અને આ અરોડા તો ક્યાંય થઈ છે આખું વરહ પડ્યા રહ્યા હોય બોલો. એટલું પાણી પીતું હોય. આમાં ઘઉં હતા, આ ઘઉંમાં પાણી ન પીતું હોય તોય તઈ ના ઉગે. નટાણે એટલા ઊંડા ખરી ગયા હોય. સવડા માર્યા હતા તો ઊંડા વહી જ ગયા હોય તોય ઉગી ગયા બોલો. ને એને ઊંડાઈ ન કાંઈ કરે એ જ વાત છે. ન કામ ના હોય ને એને કઈ અડે નહીં ને એને કાંઈ થાય નહીં, રોગઈ ન આવે બોલો. આ તો ફુવારા મૂક્યા એટલે હાઈ ક્લાસ ઉગી ગઈ માંડવી. નકર બાકી ફુવારા ન મૂક્યા હોય તો થોડીક ઉગવામાં કાંઈ તો કરાવત જ. કારણ કે અમુક ઠેકાણે જ્યાં ફુવારા ના પૂઈ ગઈ કોરું હોય ને ત્યાં થોડીક ઉગવામાં કવાણ રહી ગઈ છે. આ ફુવારા મૂક્યા ને એમાં હમાય ઉગી ગઈ છે. માતાજીની દ્વારકાધીશની ભગવાનની દયાથી આપણે હાઈ ક્લાસ ઉગી ગઈ છે માંડવી. હવે વરસાદની વાટું જોવે છે બધા કંઈ થાય. ઘણા એમ કહે કે માંડવી વાવીને પછી માથે પાણી મૂકો ને તો માંડવી ન ઉગે, દબાઈ જાય. પણ તમે જો માંડવી છે ને ગમે એવું પાણી તમે મૂકો ને જો આ અહીંયા ડાર રહ્યો, અહીંયા જા લગણ ફુવારા આવેલા ને આમાં 5 દી લગણ તા લગણ જો અહીંયા ખાડો ભર્યો હતો આખો પાણીનો હબાવ એમનો ભર્યો રહ્યો તો અઠવાડિયું લગણ તોય જો આ માંડવી છે ને દેખી નીકળી જાય. માંડવી એટલી તાકાતવાળી જોઈએ ગમે એવું કોડું ઉસકાવી નાખે જોઈ લ્યો. નગર એમ કહે કે માંડવી ઉપર પાણી મૂકો એટલે માંડવી કે ઉગે નહીં, દબાઈ જાય પોળો જમીન. પણ ગમે એવી જમીન હોય ને તોડી નાખે માંડવી એવી તાકાતવાળી હોય. ઉગી તો જાય જ ગમે એમ કરી. મોડી ઉગે થોડીક પણ ઉગે ખરા એ ફાઇનલ. જો આ સામું રહ્યું તમારે સામું દેખું પાણી મૂકવાની કે હમણાં ખાડો જ ભર્યો તો આખો અહીંયા હબાવ ખાડો ભર્યો હતો. અઠવાડિયું લગણ પાણી હમણાં ભર્યું છે. આજ હમણાં હુકાણું છે. જો હુકાણું ભેગું જ મંડી નિહરવા માંડવી. અરોડા ઉપાડીને આજ કેટલો ત્રીજો દી છે. કાયમી બપોર ગાડે 2-2 કલાક આવીએ. ઓલું નથી કહેવાય કે ભાઈ વેતી ગધેડી 20 ગાવ. તો જો આ 10 વીઘાના અરોડા છે ને હવે થોડીક 2-3 ઉથલું રહ્યું ખાલી. એટલા બધા અરોડા નહોતા એટલે કાયમી 3 દિવસથી આવીએ 2-2 કલાક 3 કલાક. બપોર પછી 5:30 વાગે આવીએ તે 7:30 પોણા 8 વાગ્યા લગણ અંજવારું હોય ને ત્યાં લગણ આમાં ઘૂમરા મારીએ. હવે આમાં છે ને જો સવડા માર્યા ને આજે આ નારી બહુ થઈ ગઈ છે. આ ખડ એ નારી બહુ અમુક ઠેકાણે થઈ છે. સવડા માર્યા ને તોય એટલી બધી થઈ છે. હતી તો ખલા પેલા પણ પછી સવડા મારી દીધા તો એ નારી થઈ છે પાછી. ક્યાંક ઘેરા થયા છે. આની શું કાંઈ દવા બવા હોય તો કોઈને આમ રિઝલ્ટ પાકું હોય ને કાંઈ સારી દવા તો એમાં જણાવજો તમે. તો હવે આજ છે ને 4-5 ગોથા છે એટલે મારી દઈ પછી કાલ હાંકી નાખીએ એક દાઢાવાળા પોરા અટાણે છે ને હાઈ ક્લાસનું હાલે એવું છે, મસ્તીનું હાલે એવું છે. આમ જેવું પોલું
પોલું એકલા ચાલે એવું છે એટલે હાંકી નાખીએ. અને પછી વરસાદ થાય તો પછી થોડુંક દબાઈ જાય તો હાંકવાની મજા ના આવે. નહીં તો આપણે હાલે એવું છે તો કાંઈ હાંકી નાખશું. પછી વરસાદની વાટ જોઉં કંઈ આવે. આ તો બધું શું વિશ્વાસનું વાવેતર છે. વાવી દીધું હોય હવે તો પછી કુદરતને જઈ વરસવું હોય તો એની રીતે વરસે. આપણે આપણી રીતે ખેડૂત બધાય વાવી દઈએ. આ પાછા વાળી કોઈ એમ ન કહેતા કે આ એકનો એક જોઈડ પહેરીને તમે વિડિયા બનાવો, એકનો એક મૂકો. પણ એમાં એવું હોય ભાઈ કે આપણે મોટી કંપની હોય ત્યાં જતા હોય, નોકરી કરતા હોય 50,000ની, તો એનો ડ્રેસ પહેરી નથી જતા. આ અમારો ડ્રેસ છે ખેડૂતનો ડ્રેસ છે એટલે એક જોઈડ નથી પહેરી. આમાં મારો ડ્રેસ છે ખેતીનો. એટલે મારો ભાઈ ખેડૂત હોય ને ખબર જ હોય એનો ડ્રેસ હોય, બીજું ન હાલે આમાં. નકર તો આમાં ગારાવાળાને જોયું હતું ને બોમ્બર ભરાઈ દઈ તો શું થાય પછી. એવું નથી કે આમાં માંડવીમાં ખડ થઈ ગયું તો જ હાથી આખું. ખડ હાથું જરૂરી નથી, પણ જો આ દેખા તૈડિયા પડી ગયા ને, આ તૈડિયા પડી ગયા ને એ ને હાથી હાલે એટલે આમ પૂરાઈ જાય તૈડિયા. એટલે હવા નાખે એટલે આમ બહુ માંડવીને વાંધો ના આવે, લંઘાય નહીં, એટલી જમીન ફૂંકાય નહીં. આ તૈડિયા પડી ગયા એટલે તૈડિયામાંથી હવા જાય તો એટલી જમીનની ભેજ હોય ને એ ફૂંકાઈ જાય. આ ઓલું હાથી હાંકી નાખીએ ને તો આ બધા તૈડિયા છે ને બુરાઈ જાય, એમાં ધૂળ ભરાઈ જાય. એટલે એ એટલો ભેજ એમણામ રીએ અકબર. એટલે થોડાક દી વધારે ખેંચવું હોય ને તો હાલે માંડવીને, વાંધો ના આવે. વરસાદ ના થાય તો થોડાક દી વધારે ખેંચી હાલે. એટલે હાથી એટલે જરૂરી છે, ફાયદાકારક છે. બાકી આમાં ખડ તો ક્યાં ઉમે છે જવું છે. આમાં સવડાય કાંઈ એટલે ખડ તો કંઈ થયું નથી, પણ આ જરૂરી છે. આના હાથું થઈને જ રાખવું હોય. હાથી 7:30 થઈ ગયા. હવે ગાયને નીણ પૂરો કરી અને ઘીરે ભાગીએ તો અંધારું થઈ જાય, વારું ટાણું થઈ જાય. હાલો તો પછી કરી નાખીએ વારું, પછી મળ્યા કાલ. ઓફિસનો ટાઈમ પૂરો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.